ગઈ તો જો અતુલભાઈ પણ આવી ગયો છે ને બધા જો જમવા માટે બધા બેસી ગયા છે ગોલા ખાઈ ખાઈ. હેતાંશ પપ્પાને ફોન આવ્યો તો એમ કહેતા હતા કે રીલ શૂટ કરી. હે સાચી વાત? કોની હારે? મામી હારે રેડી ઉતરી હતી? હે ક્યારે અપલોડ થવાની? કાલે થવાની છે એમ ને? ઓકે તો હમણાં તમે મામી ભાણીઓ નકરી રીલ્સ તો બનાવ્યા કરો. હેતાંશ હેતાંશ બોલો ને મામી. બટા મારું ગળું બહુ બળે છે. લાવો મામી ગળું દબાઈ દઉં. હું બોલો? ના ના દવા લઈ આવી દઉં. તો બહુ સારું મારા દીકરા. કઈ નહીં સારું ચાલો તો જમી લઈએ પછી પાછા કન્ટિન્યુ થઈએ. ગાઈસ તો બપોરના વાગી ગયા છે 1:30 યસ. અને આ બાજુ છે ને ઓ ભાઈ હા બા દાદારે જમવા બેઠી બેટા. શું વાત છે ભાઈ? કેરી ખાધી? તો હું ખાધું? રોટલી? કાંઈ સમજાય નહીં ભાઈ, હું બોલે નહીં પણ એટલી મજા આવે ને ભાઈ. બરાબર. બા ચમચી માંગે છે ભાઈ, ચમચી આપો. મમ્મી ચમચી આપો, લાવો ભાઈ, લ્યો ચમચી લ્યો. હવે બીજું શું જોતું છે? દાદાને આપો, દાદાને લ્યો. અરે વાહ, જોતી છે બીજી? હજી એક આપો મમ્મી, હજી લ્યો. અનેરી બાને આપી જો. અરે પણ આમ જો ભાઈ, જો ગાટડી પણ. હાલો મમ્મ ખાઈ લ્યો. શું છે ડીશમાં? શું રેડી કર્યું છે? દાળ ઢોકળી છે. અરે વાહ, ગુવારનું શાક, રોટલી, કેરી, સરસ. લ્યો ભાઈ, રવો પણ છે. અનેરીને શું ખાવું હોય આ બધામાંથી? દાળ ભાત ખાવા છે? દાળ ભાત ખાવા છે ભાઈ, દાળ ભાત ખાવા છે અનેરીને. જોઈ લ્યો ભાઈ, કયો ઈ ખાલી દાળ ઢોકળી છે, દાળ ભાત નથી. ખાલી ભાત ખાવાના છે. એનો હાથ કેટલો લાંબો થાય છે ને આજે ડાઇનિંગ ટેબલ ઉપર બેસી ગઈ. ટેવ પડી જવાની છે પાદાદારે. હા બસ. હા નીચે આપી દો. ખાઈ જો. અનેરી જો કેરી ખાઈ, એનું મોઢું જોવો ભાઈ. બતાવી દો બેટા, મોઢું બતાવી દો. ઓ ભાઈ નહીં 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 નહીં, મારા નજીક નહીં. ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ નહીં નહીં નહીં, મારા કપડા બગડશે, મારા કપડા બગડશે. અત્યારે છે ને અનેરીને કોઈ તેડવા રાજી નથી ભાઈ. ને મોઢું જો કર્યું છે કેવું, જોઈ લ્યો ભાઈ. બહુ કેરી ભાવે હો. પણ તો મસ્ત મજાનું જમી લીધું ભાઈ. જમવામાં તો ગુવારનું શાક ને મસ્ત મજાની દાળ ઢોકળી. બરાબર. અને ત્રંબકપુર ગામથી આવી ગઈ છે ફરીથી ભાઈ કેરી ભાઈ. મમ્મી કેટલા બોક્સ આવ્યા? 2 બોક્સ આવ્યા છે ભાઈ. જોઈ લો, તમને બતાવી દઉં. વાહ જોઈ લો ભાઈ. હું કાંઈક બોલે છે, કઈ સમજાતું નથી. 2 બોક્સ લેવા પપ્પા? સરસ. લ્યો ભાઈ, આ છે ને પકાવી પડશે. બરાબર. જો આ કેસર હોય ને અહીંયા છે ઢાણી હોય, એ ઓરિજિનલ કેસર. એમ ને, ઓરિજિનલ કેસર આવી ગઈ છે ભાઈ. હું ભાવ નહીં પપ્પા? ભાવ તો પૈસા બાકી. પૈસા બાકી છે. ત્રંબકપુર ગામ થી આવ્યા. મમ્મી કોને ત્યાંથી આવે છે? ત્રંબકપુર થી પ્રફુલકુમાર ગોવિંદભાઈ બાંભરોલિયા. અચ્છા, ત્યાંથી આવે છે એમ ને ભાઈ. સરસ. ચાલો ભાઈ, એને છે ને આંબાવાડી છે ત્યાં. કેરી બગડે નહીં, પોશી પડે નહીં, સાલી પડે નહીં, મસ્ત છે. હા, અમે છે ને ઘણા વર્ષોથી ખાવી છે એવી. બરાબર. મળી જાય મમ્મી? વેચે છે બધાને કે? સરસ. લ્યો ભાઈ, તો કોન્ટેક્ટ કરી લેજો. બરાબર. બપોરના વાગી ગયા છે 4:15. આજે છે ને સુતા નથી, કેમ કે રીનાબેન ને આવ્યા હતા. શ્વેતા આજે શોરૂમે ગઈ નથી એટલે બધાને બેસવાની ભાઈ મજા આવી હતી. ને છોકરાઓને પણ સુવડાવ્યા આજ તો નથી, પણ આજે મેં એક ઊંઘ કરી લીધી છે. જો અહીંયા છે ને જોઈ લે ધબધબાટી. શું છે આને? કાલે ઉઠીને ન્યાય એવું કરતા હતા, એ જે બહાર જાય ને એ તો આ ઓલો બહાર જાય ને તો આ બારી બંધ કરી દે, આ બહાર જાય ને તો ઓલો બારી બંધ કરી દે. અને કોક આવ્યું પણ વાતમાં છે ને એમ વાત કરતા હતા કે બધું ઓર્ડરથી કાંક કોકની વાત કરતા હતા કે એ બધું બનાવી આપે છે ને એવું બધું. તેમાં સિંગ પાકની વાત થઈ. તો મને સિંગ પાક ખાવાની છે ને ઈચ્છા થઈ ગઈ. તો મમ્મીને મેં કીધું કે થોડાક તમે દાણા શેકી જો અને ફોફા કાઢી જો. મમ્મીના હાથનો છે ને મારે સિંગ પાક ખાવો છે. એટલે મમ્મી છે ને ભાઈ દાણા છે ને શેકી નાખ્યા છે. હવે ઠરશે ફોફા ઉકેડીને પછી હું બનાવશે ને ત્યારે પણ થોડો વિડીયો બતાવીશ તમને. આવજો તમે પણ સિંગ પાક ખાવા. ગાયગ્રામ જુજા હું કહું ને વેજા લોહી પીવું. આમ જોઈ લો એને સિંગ દાણાનો, આમ જોઈ લો એને કર્યું એને. આનું હું હીરું તારું બેન કે ટીકે કે મારો બેન કે ટીકે. અંદર કોને ઢોળ નાખ્યા હતું દાણા? હે કોને ઢોળ્યા? કોને ઢોળ્યા દાણા? આવ્યા શું હવે બૃંદાબેન? હાલા વાળ આવી જાઓ. આદુ કોને ઢોળ્યા?
કોને એને હાલી રહો, તારે કચરું કાઢવાનું છે હો. અત્યારે છે ને ચક્કર મારવા માટે નીકળ્યા હતા, લેવા આવ્યા હતા બ્રિંદાના ચપ્પલ. તો વેન કર્યું છે હીરુએ અને હેતાંશ છે. જો હેતાંશભાઈ છે ને એના ચપ્પલની સિલેક્શન કરે છે. ભાઈ કેટલા કર્યા તે સિલેક્ટ? જો એને આ 2 હજી કર્યા છે, બીજા જે 3 જોડી મૂકી એમાંથી હું તને કહીશ કે આમાંથી કયા લેવાય એમ. તને જે આ ભાઈને સાથે લઈ જા, જા આ ભાઈને તાર સાથે રાખ, ઈ જ તને સિલેક્શન કરાવશે. જા ભાઈ હેતાંશ છે ને, જો આટલા જોડી ચપ્પલ છે બચ્ચા માટેના, પણ એને છે ને આમાંથી ચપ્પલ કયા લેવા ને કયા નહીં બધા જ એને ગમે છે, એટલો કન્ફ્યુઝ થાય છે ભાઈ. ગાઈસ તો સાંજના વાગી ગયા છે 8 અને ફાઇનલી ઘરે પહોંચી ગયો. અને ઘરે મસ્ત મજાની જો ભાઈ ગરમા ગરમ મસાલા ખીચડી બનાવી છે ભાઈ, જોરદાર. જોઈ લો ભાઈ, આ બાજુ ભાખરી બનવાનું ચાલુ થઈ ગયું છે અને મસ્ત મજાની કઢી. અનેરી આ બાજુ ખીચડી કઢી ખાવા માટે બેસી ગઈ હોય. અરે વાહ, ગરમ નથી લાગતી? કેવી છે આ? બહુ ગરમ. તો ગાઈસ બા દાદા આ બાજુ જો બેસી ગયા છે ડાઇનિંગ ટેબલ ઉપર. ખીચડી કઢી અને ભાખરી, દૂધ, દહીં, સરસ. અને અનેરી જો અહીંયા છે ને જમવા બેઠી હતી બરાબર, જમતી જમતી અહીંયા આવી ગઈ ભાઈ. બધે ફરતે ફરતે હોય. હું હમણાં જમવા બેઠો હતો ને મારા ખોળામાં ઘડીક આવી. બતાવી તો દહીં ખાઈ છે. ઓહો ઓહો, અસલ કાનડો હો. ખાઈ જાઓ. હા, સેમ ટુ સેમ. હા હા, હવે ખાલી મટકી ફોડતી નથી. ભાઈ સાંજનો સમય થઈ ગયો છે ને ભાઈ. અહીંયા જો મમ્મીએ છે ને ભાઈ સિંગ પાક છે ને રેડી કરી રાખ્યો છે. અને આ બાજુ ગાંઠિયાનું શાક છે, કાંદા ને એવું છે. આ બાજુ ગાયનું દૂધ ભાઈ મંગાવ્યું છે, આવી ગયું છે. સેવ ટમેટાનું શાક નથી કરવાનું. અતુલભાઈ ચીઝ અંગુરી લઈને આવે છે. અને મેં સિકંજી પીધું, મમ્મી શેવડીનો રસ પીધો અને પાણી પીધું. મારું પેટ ફૂલ થઈ ગયું છે. એટલી આસપાસ છે ને તરસ જ નથી. બધી પાણી પી પી નાસ્તો પેટ ભરાઈ ગયું છે. ખાવાની પણ ઈચ્છા નથી, એટલે હું છે ને આજે નકરો સિંગ પાક ખાશ. મારે છે ને આજે શાક રોટલા કેવું કઈ ખાવું નથી, એટલી ગરમી મને થઈ છે. તો અને જયદીપ ત્યાં છે ને ભાઈ વઘારેલી ખીચડી અને કઢીનો એને ઓર્ડર આપ્યો હતો કે મારી આટલું ખીચડી વઘારેલી બને, કઢી નહીં ખાય, ખાલી ખીચડીનો જ ઓર્ડર આપ્યો હતો. પણ સપનાએ બનાવ્યા છે ત્યાં કઢી ખીચડી, એટલે જયદીપ છે ને અત્યારે ખીચડીની મોજ લૂંટતા હશે. જો ભાઈ કાકા આવ્યા છે ઘરે ભાઈ. આવતીકાલે છે ને ફરીથી ભાઈ ફૂલ ફેમિલી ફાર્મમાં જવાનું છે. તો ભાઈ છે ને નક્કી કરવા આવ્યા છે ભાઈ કાકાને છે ને વણેલા ગાંઠિયા ખાવા છે. જો ફાઇનલ કરવા આવ્યા છે ને દાદાને મળવા આવ્યા છે ભાઈ. હમણાં બાપ દીકરો 2 વિખોટા પડી ગયા છે કાપી દીનો કે બાદ આજે ભેગા થયા છે એટલે. બોલો કાકા, હારો હારો ભાઈ. તે જાવું જ છે એમને ફાર્મમાં? જઈએ હવે આપણા વેકેશન જેવું છે. વેકેશન જેવું છે ભાઈ છોકરાઓને બધાને. તડકાના સ્વિમિંગ પુલમાં નાવા. કેમ ભાઈ? સ્વિમિંગ પુલમાં નાવાનું, ઠંડા પાણીમાં ને ખાવા પીવાની એન્જોય કરવાનું ભાઈ. આવતીકાલે ભાઈ છે ને ફાર્મમાં જવાનું છે. આવતીકાલનો વ્લોગ ભાઈ જોરદાર થવાનો છે. અનેરીને આવવાનું જ હોય ને. અનેરીને તો નાતા શીખવાનું છે ભાઈ સ્વિમિંગ પુલમાં. હો એ શું કરો છો તમે? આ કંઈક નવું કર્યું? અચ્છા. ગઈ સમજો ખાટલીમાં છે ને શિવ બે વાગ્યા ને માં બે તો અંદર કરી કે સમજો ચાટી છે ને હલવાઈ ગઈ છે, નીકળતી નથી. એ ક્રેન 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 હેતાંશ ક્રેન માં ફોન કર. નીકળી ગઈ. સમજો શિવભાઈ પડી ગયો. શિવભાઈ કોણ બહુ ઊંચો કરશે જો તો. લે તો ગાઈસ દનૈયામાંથી જો દાબેલી આવી છે, દાબેલી વિથ ચટણી. આપણે તો નથી ખાવાની, ચિંતન ખાશે. ચાલો ગાઈસ તો આજના માટે આટલું જ બરાબર. આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ.